વરસાદ ફૂલ ચાલુ છે પાલનપુરમાં. બધા ભેગા બેઠા અમે અહીંયા. બધા બેઠા બેઠા વાતો કરી દો. પેલા ભાઈ ઘેર જાવ તો નહીં જઈ કરતા, પેલા ભાઈ ઊંઘું છે તો નહીં ઊંઘી કરતા. વરસાદ ચાલુ એટલે ઘેર જવાનું કાઠું કામ છે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણો ટાઈમ થઈ ગયો છે, આપણે ઉઠી ગયા છીએ. ઉઠીને બ્રશ કરીને તૈયાર થઈ ગયા છીએ. ચા પીવાની હતી, ચા પી લીધી છે અને આવી જ ગયા છે સવારમાં ધાબા ઉપર. તો આજનું તમને વાતાવરણ બતાવું. રાતે ફૂલ વરસાદ પડ્યો હતો પાલનપુરમાં. રાતે પાલનપુરમાં ફૂલ વરસાદ પડેલો હતો. રાતે વાવાઝોડું હતું અને વરસાદને બધું રાતે ફૂલ હતું. મેં તમને કાલના બ્લોગમાં મારે રાતનું મેં તમને બતાવ્યું છે, તો જોઈ લીધું તેમાં જઈને. અને રાતે દોઢ કલાક વરસાદ પડ્યો, પણ જોર ફૂલ વરસાદ પડ્યો. સાથે સાથે વાવાઝોડું પણ હતું અને બહુ વરસાદ હેવી હતો. અને મમ્મીની અપડેટ આપી દઉં. મમ્મીના થોડું સારું છે, થોડું કામ કરે છે અને ચાલતી ફરતી રહે છે. અને મમ્મી થોડું સારું થઈ ગયું છે. એટલે હાખે સારું નહીં, સારું થયું, માપનું સારું થઈ ગયું, એટલું સારું થયું નથી. ચાલતી ફરતી રહે છે. અત્યારે સવારે વહેલી ઉઠી ગઈ છે મમ્મી અને ઘરનું કામકાજ ધીરે ધીરે કરી જાય છે. અને બીજું તો શું હતું, બીજું તો કોઈ હતું નહીં યાર. આપણે તો અત્યારે ઘેર છીએ. બીજું તો એવું તો કોઈ ગાઈસ ફટાફટ વન કે કરાવડાવો યાર. આટલી બધી મહેનત કરું છું યાર. વન કે તો કરાવડાવો યાર, સપોર્ટ તો કરો યાર. વન કે કરીને આગળ વધારો યાર. ગાડીઓ આગળ હેડે એવું કરો કોક. જો આજુબાજુ નજારો કેવો છે જો હું તમને બતાવી દઉં. આપણા ઘર આગળ નકરું કિચડ કરી નાખ્યું છે. એટલું કિચડ હેડી ના કરે એટલું કિચડ કરી દીધું. અંદર તો આજ જો તમને હજી હું આજનું વાતાવરણ કેવું બતાવી દેખો. મારા બેકગ્રાઉન્ડમાં દેખાતું છે, હું તમને બતાવી દેખો. કાવું ભમ્મે કરીને મેળવેલું છે. આ કોઈ ક્યાં 10 વાગ્યા જુઓ. અંદર કિચડ કરી નાખ્યું આખું. જો એકલું કિચડ કરીને મેળ દીધો. ઘરના આગળ આખું કિચડ. અને આપણે ગાડી આજ તો ધોરે જઈએ, કમ્પ્લીટ પેક થઈ જઈએ, ધોરણ કમ્પ્લીટ થઈ જઈએ. જો આખી ગાડી બધું કિચડ કરી નાખ્યું છે. તો જોઈએ છીએ આ રવિવારે તો મમ્મીને ઠીક થઈ જાય તો સારી જગ્યાએ મસ્ત જગ્યાએ જવાનું છે. હું તમને જાતા તો કહી દે કે આ જગ્યાએ જવાનું છે. હવે મમ્મીને ઠીક થઈ જાય, મમ્મી શું કહેશે, મમ્મી કહેશે તો ફરવા જઈશું. મમ્મી પૂછી લઈશું, મમ્મી કહેશું. મમ્મી કહે કે ફરવા જજો તો રવિવારે ફરવા આપણે રિક્ષા રિક્ષા લઈને બધા દોસ્તારો ભેગા થઈ ફરવા નીકળી જઈશું. અને ના પાડશે તો પછી ઘેરને ઘેર જઈશું અને મમ્મી કરીને જઈશું. મમ્મીનું કામકાજ જે છે મમ્મીનું કામકાજ આપણે કરીશું. હાલ તો ઉઠીને આપણે ચાબા પીને હવે ધાબા પર આવ્યા છીએ વાતાવરણ જોવા માટે. ઠંડો વાયરો વડે છે અને વાતાવરણ એકદમ ચીલ્ડ કરી નાખ્યું છે. તો જોઈ લો, મેં તમને બતાવી દીધું છે. અને હવે જઈએ છીએ નીચે. તો ચાલો બધાને જય માતાજી કહી દઈએ અને આપણે જે કામ હોય આપણે કામ પતાવીએ. હોય તો પતાવીએ, ના હોય તો કોઈ નહીં. નાવા ધોવાનું બાકી છે, બીજું કોઈ બાકી છે નથી. બીજું કોઈ એવું છે નથી કે બાકી રહી જાય એવું તો કોઈ. એ રવિવારે જવાનું થાય તો હું તમને કન્ટિન્યુ બતાવતો રહે કે ભાઈ અમે કઈ જગ્યાએ જઈએ છીએ અને તમને બતાવી દે ક્યાં જગ્યાએ જઈએ છીએ. આવા ચોમાસામાં તો ઝાડ મસ્ત લીલા સમ થઈ જાય છે, લીલા સમ. ચલો જઈએ હવે નીચે આપણે. ગલી છે ને ચક્કર ગલી છે મારે પાતળી. અમારે તો ઉઠી હવે ફોન જ જોઈ લઈએ. સમજો અમારે જો આ ફોન બેઠો ફોન જોયે. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ મોડી ઉઠી આજે? આમ તો વહેલી ઉઠીને બેઠી હોય છે. હે આમ તો વહેલી ઉઠીને ઉઠી છે, હવે તો મોડી ઉઠી આજે. ચમ રાતે બૂમો પાડતો વાપરતી હતી ને. મેં તો વાઈફાઈ બંધ વાપરતી હતી ને બોલી. મોટું બધું ઓપરેશન કરાવો.
જય માતાજી. જય માતાજી. શું કરો? સારું છે આજે. કીધું અને તમારે ઘર તો એમાંથી ગોળી ગયો પડે ગોળી મંગાવો ગોળી મંગાવો છે. હા તમે જો જેમ કે બેઠી બેઠી વાતો કરી છે. જો બીજા બેઠી ખાવા ખાઈ વાતો કરી છે અને આપણે હવે આ તો ઘર આગળ એ તો ધાબા બાજુ બતાવી દઉં હવે નેચરલમાં તમે બતાવી દેખો એકલું કિચ્ચા કિચ્ચા કરી છે જો છે ને એકલું કિચ્ચા કરી મેળ દીધું. આપણે ગાડી આપણી રાની ઢોરાઈ છે કમ્પ્લીટ ઢોરાઈ છે. આપણે કામ કરીએ હવે આપણે પથારી નાખવાની બાકી છે હજી પથારી નાખી દઈએ. આપણે કોઈ હજુ તો કચ્ચા બધું રંજુ કરી દે એ લાઈટ ચાલુ જો હવે પથારીથી નાખવાનું બાકી છે પથારી નાખી દઈએ. હવાનું બધાનું કામ ચાલુ થઈ ગયું અમારે અને સમાચી બાદ નાહી જઈએ મંદિર બાદ નાહી ચાલુ થઈ ગયું ઢર 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 ઢર. જો આ તો આપણે પણ ખાટલા પર સરસ ઓમ કરે છે. જો ભાઈ કચરા બધું કરે છે આપણે એને બધું સાફ કરે છે ડોસી હે લુગડે જોઈને આવી એટલી બધી ખટક કરી આજ પાછો વરસાદ આવવાનો એટલે હજી આગાહી છે ફૂલ વરસાદની હજી આગાહી છે આ મહિનો 30 તારીખ સુધી ફૂલ છે આગાહી. હા જો અમારે કચરા બધું કરે છે. અમારી મમ્મીએ કચરો આવ્યો હતો આજે જો અમારી મમ્મીએ કચરો આવ્યો જાડું લે જો છે ને જો કચરો આવે છે બેઠી બેઠી મમ્મી કામ કરે છે અને છમાય કામ કરે છે અને આ ઝરમર જેમનો વરસાદ ચાલુ થઈ જાય પાછો અત્યારે એ રે જલેટ શું હશે જો ઝરમર જેમનો વરસાદ ચાલુ થઈ જાય ફોનમાં તમને દેખાડ નહીં દેખાડતો મારા ઉપર પડે મને ખબર છે દેખાતો હોય ઝરમર જો ઝરમર વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. ચલો નાવું છે ખાવું છે મમ્મીના હમાચા લેવા આવ્યા મમ્મીના હમાચા લેવા આવ્યા પારદેશમાં જેની ઓદરી ઉપર ચડી અમારે જો તે બેઠી છે જી આપણે હવે કોણ કે તો દારૂ અરે આ તો ના આબુ એટલે બધા બોના છે બધાને બધા આબુ એટલે બધા પારમાં બધો બોનો હોય તો એટલે કહું ના આબુ એટલે બધા બોનો હોય છે તમે વાતો કરો અંધામાં પપ્પા બેઠા એટલે વરસાદનું પાણી ભરાઈ ગયું છે ડોલમાં અને આ બે ડોશી ના હા ફોન જોઈ બેઠા બેઠા શું જોવો કોની વાયર તૂટ્યો છે તો બિહારનું છે તો ચાંદની મળી જઈએ પહેલો વરસાદ પડે તાર મળી જઈએ આજનું થોડી હે આ જાતનું આજે વરસાદ પડે ગયો
હા બેઠો બેઠો ફોન જોયું છે જો ફોન જોયું બેઠો બેઠો રીલ જોઈ છે ઇન્સ્ટાગ્રામમાં કોઈ બેસવા મરી જશે જોઈ છે બેઠો બેઠો તું જેમ બેઠી હે તારું કોઈ કામ નહીં હે તો આપણે તો ફોન જોયું છે અંછામાં મમ્મીને બધા રીલ જોઈ છે અને આપણે બહાર જઈએ વરસાદ આવી જો ગાળો ગાળો કરી નાખ્યો છે ભાઈ આ ખાઈ ખાઈ નાખી બધું જો ગાય આપણી રાની ધોઈ જઈએ કમ્પ્લીટ ધોઈ જઈએ બહાર ઉભા છીએ ગાળો ગાળો થઈ ગયો કમ્પ્લીટ રિક્ષા વાળી સાઈડમાં જો ગાળો ગાળો થઈ ગયો છે વાતાવરણ તો વરસાદ આવે તો મજા આવે જો સોટા ચાલુ થઈ જાય વરસાદના ફૂલ વરસાદ તો આવશે નહીં અત્યારે માપનો ચાલુ છે સોટા આવું તો ઠંડક તો રહે હવે આપણે ગાડીને સેલ માર્યો તો ગાડી ગરમ કરી બેટરી ચાર્જિંગ થઈ ગઈ હવે ચલો મમ્મીને રહોડામાં શું કરી છે પૂછી દઈએ એમને આજો જાઓ ચાલ્યા પાછા હે લે આ તો રોટલા જેવા નાખી દો તો ખરી રોટલાની કદર જ નહીં ડોસી ને તમારે હેડો હેડો હેલો ચલો ગાય આ નવમ ભરવા આવે છે શું કરો પૂરા વગાડે છે સર્વ હવે મેં આવા વગાડવાને ધીરે ધીરે કરો જે થાય બધું ખમણ ચાલુ છે ચમ થાક ખરી હા 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 બદામની માતર તું તો મારે બે રહી કોને ખાવા દસમનો શીરો કરશો હા દસમનો શીરો કરે છે માતાજી ને હે તો પછી શીરો શું કામ કરે તમે શીરો તો કેમ કરે તને તો પછી તો તું કે તું મને દસમ પતી ગયું પેટ ફૂલ થઈ ગયું થઈ ગયું જોયા એ આ શીરો બદમ જો આ તો મમ્મી બદમ બોધી છે અંછામાં શીરો કરવા જોઈએ છે અને આપણે જે બહાર હવે શીખવાડો તો જો ગાઈસ પાલનપુરનો ફૂલ વરસાદ ચાલુ છે હાલ ચાલુ થયો છે જો ફૂલ વરસાદ ચાલુ છે પાલનપુર જો અમે પલરી જ ગયા ખુદ અમે બેઠા ગમમાં મૂકી દે ગઈ બે હવા ટાઈમ પાસ કરવા આવ્યા હતા પલરી જાય ઘેર જતા ફૂલ વરસાદ ચાલુ છે એટલે ફૂલ જો આ બારદાના કર્ટન બરતા બધું પડ્યું હોય આજ પાલનપુરમાં ફૂલ વરસાદ આવ્યો હજી તો અંધારો ઘોર છે જોયા આ આખું મોસમ બતાવો તમે જો ફૂલ વરસાદ ચાલુ છે પાલનપુરમાં તો વરસાદ ફૂલ ચાલુ છે પાલનપુરનો બધા ભેર બેઠા અમે બધા બેઠા વાતો કરી દો પેલા ભાઈ ઘેર જવું તો નહીં જઈ કરતા પેલા ભાઈ ઊંઘું છે તો નહીં ઊંઘી કરતા વરસાદ ચાલુ એટલે ઘેર જવાનું કાઠું કામ છે હે તો જો ગાઈસ વરસાદ ફૂલ ચાલુ તો હવે બહુ થયો છે હજી વીજળીઓ પડી જ છે હજી વીજળીઓ પડી જ છે અને આજ તો વહેલા વહેલા બ્લોગ આપણે એન્ડ કરી દઈએ છીએ કારણ કે વરસાદ આપણે ગમે તે આવી જાય એમ છે આ રોડ પર બેહવા જવાનું છે નથી કોઈ અને આ ઘરના મોઢે પાણી ભરી ગયું છે ગટર નાખી દે તો પાણી નીકળી જવાનું છે અને ગાઈસ તમને મારો બ્લોગ ગમ્યો હોય અને મારી ચેનલ પર કોઈ નવું હોય અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ આવજો
બાય બાય.